મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠાના હિંમતનગર અમદાવાદ હાઈવે પર આવેલા પ્રાંતિજ કતપુર ટોલટેક્સ પાસે ખાનગી બસમાં વહેલી સવારે ભીષણ આગ લાગી। તો સુરતથી ઉદયપુર જતી ખાનગી બસમાં અચાનક ટાયર ફાટતા આગ લાગી। આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા। ડ્રાઈવરની સમય સૂચકતાને લઈને 40 જેટલા મુસાફરોને બસની અંદરથી બહાર કઢાયા। તો જોતજોતામાં જ બસ આગની જ્વાળાઓમાં ઉપેટાઈ તો ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો। ત્યારે બસમાં સવાર મુસાફરોનો સામાન બળીને ખાખ થયો। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા।